હેલો સ્ટુડન્ટ્સ. તો મેઘાલયમાં આજે હું તમને ઇન્ડિયન પોલિટીની વધુ એક વાત યાદ કરાવડાવી દઉં. તમને ઝોનલ કાઉન્સિલ્સનો કોન્સેપ્ટ યાદ હશે ને? 1956ના વર્ષમાં આપણે ઝોનલ કાઉન્સિલ્સ બનાવી હતી. 1956ના વર્ષમાં જ આપણે ભાષા આધારિત રાજ્યોનું પુનઃગઠન કર્યું હતું, સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન ઓન લિંગ્વિસ્ટિક બેસિસ. રાજ્યોની પુનઃરચના માટે આપણે 7મો બંધારણીય સુધારો કર્યો અને એની સાથે આપણે પાર્લામેન્ટરી એક્ટ બનાવ્યો હતો, સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956, કે જે કાયદા હેઠળ આપણે કુલ મળીને 5 ઝોનલ કાઉન્સિલ્સ બનાવી: નોર્ધન ઝોનલ કાઉન્સિલ, સધર્ન ઝોનલ કાઉન્સિલ, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ, ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ એન્ડ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ. પરંતુ પાછળથી આપણને એવું લાગ્યું કે ઉત્તર પૂર્વીય રાજ્યો માટે આપણી પાસે એક અલગ ઝોનલ કાઉન્સિલ હોવી જોઈએ. તો 1971ના વર્ષમાં આપણી પાર્લામેન્ટ વધુ એક કાયદો બનાવે છે, નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક્ટ 1971. આ કાયદા હેઠળ એક સ્ટેટ્યુટરી બોડી બની, નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ, અને એનું હેડક્વાર્ટર આવેલું છે મેઘાલયના શિલોંગમાં. અને અત્યારે હું એ કાઉન્સિલ પાસે જ ઊભો છું.